નમસ્કાર, નિર્માણ ન્યૂઝ સાથે હું છું યજ્ઞ। જોઈએ આજના વિગતવાર સમાચાર। તો હિમાચલ પ્રદેશમાં ગઈકાલે રાત્રે 4 જગ્યાએ વાદળ ફાટ્યા છે, જેના કારણે રામપુરના સમેજ ખડમાં અનેક ઘરો ધોવાઈ ગયા છે। અહીં 2 લોકોના મૃતદેહ પણ મળી આવ્યા હતા। 52 લોકો ગુમ પણ છે। એનડીઆરએફ અને એસડીઆરએફ બચાવ કાર્યમાં લાગેલા છે। ત્યારે આ સાથે જ મલાણામાં પાર્વતી નદીમાં પાણી વધી જતા પાવર પ્રોજેક્ટનો ડેમ પણ તૂટી ગયો હતો। કુલ્લુ અને મંડીમાં પણ ભારે તારાજી જોવા મળી રહી છે। ત્યારે બુધવારે રાત્રે ઉત્તરાખંડના જે ટિહરી ગઢવાલના ગંસાલીમાં વાદળ ફાટ્યું હતું। અહીં 2 લોકોના મૃત્યુ પણ થયા છે, ત્યારે એક વ્યક્તિ પણ ઘાયલ છે। ત્યારે કેદારનાથમાં વાદળ ફાટવાને કારણે યાત્રા રૂટનો 30 મીટરનો રોડ મંદાકિની નદીમાં ડૂબી ગયો હતો। યાત્રાને પણ રોકી દેવામાં આવી હતી, ત્યારે 200થી પણ વધુ લોકો તેમાં ફસાયેલા જોવા મળ્યા હતા। અમદાવાદના ખોખરા એપરલ પાર્ક મેટ્રો રેલવે સ્ટેશન પાસે નીચેનો રોડ છેલ્લા ઘણા સમયથી દયનીય હાલતમાં છે। આસપાસના સ્થાનિકો અહીંયા ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે। છેલ્લા 3 વર્ષથી આ રસ્તો નહીં બનતા લોકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે। અહીંયા પસાર થતા અનેક વાહન ચાલકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે। સાથે જ અહીંયા સ્થાનિક લોકો પણ છેલ્લા ઘણા સમયથી હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે। અહીંયા 3 વોર્ડ લાગે છે, 2 વિધાનસભા, જેને કારણે અહીંયા કોઈ નિર્ણય ન લેવાતો હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે મેટ્રો પ્રોજેક્ટ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેનું રિપેરિંગ હવે કોણ કરશે તે તો હવે જોવાનું રહ્યું। જો કે આ અંગે ખોખરાના કોર્પોરેટરને પૂછતા તેમણે કહ્યું હતું કે આ રોડનું ટેન્ડર મંજૂર થઈ ગયું છે અને વરસાદ બાદ આ રોડ બનાવવાની કામગીરી પણ ચાલુ થઈ જશે। જે બાબતની આપ વાત કરી રહ્યા છો એ ન્યૂ કોટન મિલ, સિલ્વર મિલ, એકચ્યુઅલી એ ખોખરા વોર્ડ, અમરેવાડી વોર્ડ અને ગોમતીપુર વોર્ડ એમ 3 વોર્ડમાં વહેંચાયેલો છે વિસ્તાર। રોડ બાબતે છેલ્લા 1.25 વર્ષથી અમારી રજૂઆત હતી, પણ ક્યાંક ને ક્યાંક એ રોડ એ મેટ્રોવાળા વાપરતા હતા એટલે મેટ્રો કરે, અને મેટ્રોવાળા કરતા નહોતા એટલે ના છૂટકે કોર્પોરેશનમાં અમારા પ્રભારી, અમારા ધારાસભ્યશ્રી અને એમની હાજરીમાં એક મિટિંગ થઈને એમાં એવું નક્કી કરવામાં આવ્યું કે આ રોડ કોર્પોરેશન બનાવશે અને એનો ખર્ચ જે છે આપણે મેટ્રોને મોકલી આપીશું। એ પછી આની ફાઇલ બની, એનો અંદાજ પણ મંજૂર થઈ ગયો છે। વરસાદ પતે એટલે સિલ્વર મિલથી મરિયમ બીબીની ચાલી એ 1 કરોડ અને 12 લાખના ખર્ચે એ રોડ જે છે એનું કામકાજ હાથ પર લઈશું, અને ન્યૂ કોટનથી સિલ્વર મિલ ચોકીનો જે છે એનો અંદાજ મંજૂર થયો છે। ફાઇલ કમિશનર સાહેબની મંજૂરીમાં છે, એનો પણ અમલ અમે ચોમાસા પછી કરવાના છીએ। ચોમાસા બાદ શહેરના રોડ રસ્તાની દયનીય હાલત થતી હોય છે તે તમામને ખબર હોય છે। તંત્ર દ્વારા જણાવવામાં આવતું હોય છે કે તમામ રોડ સારા છે, માખણ જેવા છે, પરંતુ વાત કરવામાં આવે તો અમદાવાદના મેટ્રો સિટી અને ખાસ કરીને ખોખરા વિસ્તારની, તો ખોખરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દયનીય હાલતમાં આ જે રોડ છે તે જોવા મળી રહ્યો છે। સાથે જ અહીંયાના આસપાસના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। તંત્ર દ્વારા જણાવવામાં આવે છે કે કોર્પોરેશન આ રોડ નહીં બનાવે, મેટ્રો આ રોડ બનાવવામાં આવશે। જ્યારે મેટ્રો દ્વારા હાથ ખંખેરી દેવામાં આવે છે તેઓ જણાવી રહ્યા છે કે કોર્પોરેશન આ રોડ બનાવશે। નાગરિક પાસેથી તમામ ટેક્સ વસૂલ કરવામાં આવતો હોય છે, તો શા માટે નાગરિકોને બંનેની લડાઈનો ભોગ બનવું પડી રહ્યું છે? સાથે જ એએમસી તંત્ર દ્વારા કાં તો મેટ્રોને નોટિસ પાઠવીને તાત્કાલિકપણે આ રોડ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવે, કાં તો પછી કોર્પોરેશનને ખુદ કામગીરી ચાલુ કરવી જોઈએ તેવી લોકોની પણ માગણી છે। અહીંયાના સ્થાનિકો સાથે પણ વાત કરીશું, કારણ કે લોકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે। શું કહેશો, કેટલા સમયથી આ રોડ રસ્તાની હાલત દયનીય છે? કેટલી વાર રજૂઆત કરી, ક્યાં ક્યાં રજૂઆત કરીને કેટલી ચાલી છે? અહીંયા લગભગ 5000 માણસોની વસ્તી છે આખા રોડ ઉપર, અને આગળ ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે, અને લગભગ આખા દિવસમાં 25-30 હજાર માણસોની અવર જવર છે। આ રોડ 60 ફૂટનો રોડ હતો। આજની તારીખમાં મેટ્રો બનવાથી આ રોડની સ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે કે તમે પણ આમાં જોઈ શકો છો કેવા ખાડા છે। દિવસમાં પણ લોકો બેલેન્સ નહીં બનાવી શકતા ગાડીઓનો, વાહનનું, તો રાત્રે અહીંયા શું દશા થતી હશે? અને નાના મોટા એટલા બનાવ બને છે કે અહીંયા કોઈ સાંભળવાળું નથી। એવું લાગે છે કે આ રોડ ગુજરાતની અંદર છે જ નહીં। જે ગુજરાતની મોટી મોટી વાર્તાઓ કરે છે કે ગુજરાત વિકાસ, ગુજરાત, અમદાવાદ વિકાસ, મેટ્રો ફલાણા ઢેકાણા, પણ આ મેટ્રો છે, મેટ્રોનું આખો મોટોમાં મોટું મથક જે બનાવવામાં આવ્યું એ બિલકુલ આપણી બાજુમાં જ છે, અને એની બાજુમાં રોડ છે, પણ આની સ્થિતિ આવી રીતે કેમ છે આજ કંઈ ખબર પડતી નથી। એનું કારણ મતલબ આપ લોક જવાબદાર વ્યક્તિ, અમે તો ઘણી બધી રજૂઆત કરી થાક્યા છીએ, અમે તો નાના મોટા આગેવાનો પણ છીએ, ઘણા બધા લોકોએ રજૂઆત કરી, પણ અત્યાર સુધી કોઈ સાંભળ્યું નથી। ખાસ કરીને વોર્ડ કયો આવે છે, વિધાનસભા કઈ આવે છે, કોર્પોરેટર કે ધારાસભ્ય આ અંગે શું કહી રહ્યા છે? હવે એની અંદર આ દાણી લીમડા વિધાનસભામાં આવે છે,
અને આગળનો જે થોડો ભાગ છે અમરાઈવાડી વિધાનસભામાં આવે છે અને સામેની સાઈડ જે પડે છે 4 રસ્તાની બાજુમાં એ નિકોલ વિધાનસભામાં આવે છે અને કાઉન્સિલર તરીકે ખોખરા વોર્ડ કહેવાય, પણ આજ સુધીમાં કોઈ કાઉન્સિલર ખોખરા વોર્ડનો કે આ વિસ્તારમાં કે આ ચાલીની અંદર કે કોઈને કંઈ જોવા કોઈ દિવસ આવતા જ નથી. ચોક્કસ શું કહેશો, કારણ કે જે પ્રમાણે લોકોને હાલાકી પડી રહી છે, સાથે જ વાત કરવામાં આવે કે લોકો અત્યારે તંત્રને આપ શું રજૂઆત કરવા માંગશો? સંતને આ રજૂઆત કરવા માંગીએ છીએ કે વહેલી તકે આ રોડ બને, અહીંયા સ્ટ્રીટ લાઇટો લાગે, અહીંયા જે સામે કચરાઓના ઢગ પડ્યા છે, વરસાદનું વાતાવરણ છે, કેટલા ડેન્ગ્યુના મચ્છરો થશે, કેટલું ઉપદ્રવ થશે, એના ઉપર વિશેષ ધ્યાન આપે અને સત્વરે આ કામગીરી પૂરી કરે. ચોક્કસ તો કહી શકાય કે જે પ્રમાણે રોડમાં હાલાકી લોકોને પડી રહી છે અને સાથે જ લોકો અહીંયા જણાવી રહ્યા છે કે તંત્રને તેઓ ટેક્સ પણ વસૂલ કરી રહ્યા છે, સાથે અલગ અલગ જે વિધાનસભા આવે છે તેને કારણે પણ તે લોકો હાલાકી ભોગવી રહ્યા છે, કારણ કે કોઈ રોડ બનાવવાની જવાબદારી જે છે તે લેવા માંગતું નથી. મેટ્રો જે કહી શકાય કે તે જવાબદારી લેવા માંગતું નથી, કોર્પોરેશન જવાબદારી લેવા માંગતું. કોર્પોરેશન તો શા માટે આ લોકો પાસેથી ટેક્સ વસૂલે છે તે પ્રશ્ન છે. ટેક્સ જો વસૂલતા હોય તો સામાન્ય જે આ બાબત છે કે ખાસ કરીને રોડ, રસ્તા, ગટર પાણીની જે સુવિધા છે તે સામાન્ય નાગરિકને શા માટે તેઓ આપી શકતા નથી, અને ક્યારે આ રોડ વ્યવસ્થિત બનશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે. અને તંત્રને પણ એક સવાલ છે કે શું આ અમદાવાદના નાગરિક નથી તો તેમને કોઈપણ જાતની સવલત મળતી નથી? કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. અમદાવાદમાં વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ અને લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન અમદાવાદ શહેર પોલીસ ઝોન 7 દ્વારા કરવામાં આવ્યું હતું. આમ તો સરકારની ઘણી યોજનાઓ છે, પરંતુ પૂરતા દસ્તાવેજ ન હોવાને કારણે લોકો વ્યાજખોરો પાસેથી વ્યાજે રૂપિયા લે છે. ત્યારબાદ રૂપિયા ન ચૂકવવાને કારણે વ્યાજ ઉપર વ્યાજ વધતું જતું હોય છે, ત્યારે લોકો પણ તેના કારણે મુશ્કેલીમાં મુકાતા હોય છે. જેથી લોકો વ્યાજખોરોની જાળમાં ન ફસાય અને સરળતાથી લોન કઈ રીતે મેળવી શકાય તે માટેનું માર્ગદર્શન આ કેમ્પમાં યોજવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન, અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક પણ ખાસ હાજર રહ્યા હતા. આપણે અમદાવાદમાં જે વ્યાજખોરો વિરુદ્ધ જે ઝુંબેશ ચાલી રહી છે એના ભાગરૂપે અહીંયા ઝોન 7ના એક અહીંયા પ્રોગ્રામ યોજ્યા છે. આપણે જણાવવા માંગીએ કે અમદાવાદમાં જે સરકારની પણ સૂચના છે કે વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરે, એના અનુસંધાને અહીંયા પણ 6 થી 7 ફરિયાદો અત્યાર સુધી થઈ ગઈ છે. જે લોકો વ્યાજ લે છે, અમુક લોકો એવું 10%, 15% દર મહિનાના, એટલે એક વર્ષના સમજો કે 100%થી ઉપર વ્યાજ થઈ જાય, અમુક 200%થી ઉપર વ્યાજ થઈ જાય વર્ષના. તો એ લોકો વિરુદ્ધ આપણે FIR નોંધી રહ્યા છીએ. સાથે સાથ સરકારની જે લોન આપવાની જે સિસ્ટમ છે કે બગેર બહુ ડિટેલ લીધા બગેર એના કોઈ મકાન નહીં હોય એની પાસે, કોઈ બગેર સિક્યોરિટીના 10,000 રૂપિયાના લોન તત્કાલી મળી જાય એના આધાર બતાવીને જ, એ રીતેના પણ એ સ્કીમો છે. એની સ્કીમોની પણ અહીંયા વિગત જણાવવામાં આવેલ છે અને અત્યારે બધું આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. કોર્પોરેશન તરફથી લોન જે આપવામાં આવે છે ને, અમુક ગરીબ લોકો હોય, દાખલા તરીકે કોઈ શાકભાજીની લારી ચલાવતા હોય, ચાની ચલાવતા હોય, રિક્ષાવાળા હોય કે ગરીબ જે માણસ હોય ને, ક્યારેક અમુક વખતે અર્જન્ટલી પૈસાની જરૂર પડી જાય છે. તો જે લોકો એટલા મોટા વ્યાજ ઉપર પૈસા આપે છે એના વિરુદ્ધ આપણે કાર્યવાહી કરી રહ્યા છીએ. તો સુરતમાં ચોરીની ઘટનાઓની સંખ્યા વધતી જઈ રહી છે, ત્યારે શહેરના કાપોદ્રા વિસ્તારમાં થયેલી લાખોની ચોરીને મામલે કાપોદ્રા પોલીસે ચોરીમાં સંડોવાયેલા મુખ્ય ચોરને ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર કાપોદ્રા વિસ્તારમાં આવેલી એક મોબાઈલની દુકાનમાંથી રૂપિયા 28 લાખની ચોરી કરનાર મુખ્ય ચોર રામનિવાસ ઉર્ફે રામાભુરા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ રીડા ગુનેગાર વિરુદ્ધ ગુજરાત અને મહારાષ્ટ્રમાં અંદાજિત 65થી પણ વધારે ચોરીના ગુના નોંધાયેલા છે. ત્યારે ગુનેગાર મૂળ મહારાષ્ટ્રનો છે, ચોરી કરવા માટે સુરત આવતો હતો. આરોપી રીડો હોય ત્યારે મહારાષ્ટ્ર પોલીસના જાપ્તામાંથી પણ નાસી છૂટ્યો હતો. જોકે હાલ તો કાપોદ્રા પોલીસે ગુજરાત મોબાઈલની દુકાનમાં પણ થયેલી ચોરીના ભેદને ઉકેલી કાઢીને વધુ પૂછપરછ હાથ ધરી છે. ગુજરાત મોબાઈલની અંદર એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો. આ ઘરફોડ ચોરીની અંદર ગુજરાત મોબાઈલની અંદરથી કુલ 29 લાખ રૂપિયાના નવા કિંમતી મોબાઈલની ચોરી થયેલી,
જે મોબાઈલની ચોરીના અંતે ગુનો દાખલ કરી અને કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા એની તપાસ કરવામાં આવેલી. એ દરમિયાન અગાઉ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગુનાનું ડિટેક્શન કરવામાં આવેલું અને અમર ખરાટ નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી. અમર ખરાટ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી. એની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ કે આ ગુનાનો મુખ્ય સૂત્રધાર અને મુખ્ય ચોરી કરનાર એક આરોપી રામનિવાસ ઉર્ફે રામા ગુપ્તા, જેનું રહેઠાણ થાણે મુંબઈ છે, એ આ ગુનામાં મુખ્ય સૂત્રધાર છે. જેથી તેની પણ આમાં કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન એવું માનવું પડેલું કે આ ખૂબ જ રીઢો ગુનેગાર છે અને આ ગુનેગાર ઉપર કુલ 60થી વધારે ઘરફોડ ચોરીના ગુના દાખલ થયેલા છે. અને આ ગુનેગારની મુખ્ય એમો એવી છે કે મોટા ભાગે મોબાઈલની જ દુકાનો તોડે છે અને ચોરી કરે છે. મુંબઈમાં અસંખ્ય દુકાનો આણે તોડેલી છે અને કોઈ અજાણ્યા માણસોને આ નવા મોબાઈલો વેચવાની એમો ધરાવે છે. થાણે જેલમાંથી એનો કબજો મેળવી અને હાલ જે ગુજરાત મોબાઈલમાંથી જે મોબાઈલ ગયેલા છે એ ક્યાં વેચ્યા છે, કેને આપેલા છે, એની તપાસ હાલ ચાલુ છે અને આરોપી હાલ રિમાન્ડ ઉપર છે. દાંતા પોલીસ મથકની હદમાં એક્ટિવાની લૂંટ અને ચેન સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલતા પોલીસે એક આરોપીને દબોચી લીધો હતો. પોલીસે લૂંટમાં ગયેલા એક્ટિવાને 2 મોબાઈલ સહિત કુલ રૂપિયા 1.20 લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી હતી. ગત તારીખ 12 જુલાઈ 2024ના રોજ અને ત્યારબાદ તારીખ 17 જુલાઈ 2024ના રોજ દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાંતા ટાઉન અને ત્યારબાદ ત્રિશુલી ઘાટ ખાતે 2 અલગ અલગ જગ્યાએ, એક જગ્યાએ ચેન સ્નેચિંગ અને એક જગ્યાએ એક્ટિવાની લૂંટની ઘટના પોલીસના ધ્યાનમાં આવેલી હતી. આ ઘટના બંને ધ્યાનમાં આવતા પોલીસ દ્વારા તરત જ એફઆઈઆર નોંધવામાં આવી અને ત્યારબાદ લોકલ પોલીસ દ્વારા બી અલગ અલગ 2 ટીમો બનાવી અલગ અલગ સીસીટીવી કેમેરા તપાસવામાં આવી અને ત્યારબાદ જે છે એ આરોપીની શોધખોળ માટે એલસીબીની ટીમની સાથે રહી અને લોકલ પોલીસની ટીમે ખૂબ જહેમત કરી અને જે આવા પ્રકારના આરોપીઓ છે, શું એ હાલમાં જેલમાંથી છૂટેલા છે કે ક્યાં છે તે બાબતે બી તપાસ કરતા એ ગુનેગાર કે જેનું નામ જે છે એ સાહેબાભાઈ બાબુભાઈ અંગારી, કે જે આની પહેલાં બી ચોરી અને લૂંટમાં આવેલો છે, તે એની ઉપર અમને શંકા જતા એના તપાસ કરવામાં આવી અને ત્યારબાદ જે છે એની સાથેનો બીજો આરોપી એટલે કે લીંબાભાઈ કાળાભાઈ અંગારી એમની બી ધરપકડ કરવામાં આવેલી છે. આ બંને આરોપી પાસેથી એક્ટિવા અને જે મોબાઈલ હતા તેની સંપૂર્ણપણે 100%ની રિકવરી કરવામાં આવી છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય એમની પાસેથી હજી એક મોબાઈલ બી મળી આવેલો છે, તે બાબતે બી પોલીસની તપાસ જારી છે. આ રીતે જોતા દાંતા પોલીસ સ્ટેશને ખૂબ જ ટૂંકા ગાળામાં આ બંને જે લૂંટ હતી તેને સફળતાપૂર્વક ડિટેક્ટ કરી નાખી છે અને આરોપી હાલમાં જે જેલમાં છે અને તેમની પોલીસ રિમાન્ડ બી હાલમાં ચાલુ છે. ડીસામાં બુધવારે સાંજે એક ઇકો ચાલકે લાયન્સ હોલ નજીકથી 5 થી 6 લારીઓ વાળાઓને અડફેટે લીધા હતા. 6 થી પણ વધુ લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા. ત્યારે આ ઘટના બનતા લાયન્સ હોલ નજીક અફરાતફરી જોવા મળી હતી. આ ઘટનાને પગલે ભયભીત બનેલા લારી ચાલકોએ પણ અહીં ચાલતા કાર સ્ટેન્ડને બંધ કરાવવાની માંગ કરી હતી. લારી ધારકો શ્રમજીવી પરિવારના સભ્યો પણ છે. લારી ચલાવીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન પણ ચલાવે છે. લારી ધારકો જણાવી રહ્યા છે કે અહીં ઊભા રહેતા કાર ચાલકો દ્વારા તેમની લારીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. જો તેઓ કંઈ કહેવા જાય તો આ કાર ચાલકો માથી વારે હોવાને કારણે મારામારી પણ ઉતરી આવે છે. આ વિસ્તારમાંથી કાર ચાલકોનું સ્ટેન્ડ અન્યત્ર ખસેડવામાં આવે તેવી માંગ તેમણે કરી હતી. અમારે બચત કરવા માટે અમારી લાડીઓને અમારું જીવન ગુજન છે. અમારે ક્યાં જવાનું, અમારે પેટ ભૂષણ કરીએ છીએ અમે તો અમારે ઇકોવાળા ગાડીવાળા અમને એક્સિડન્ટ કરીને મારવા આવશે અને ધમકી ખોટી આવીને અમારી લાડીએ ઠોકો છે, અમને એક્સિડન્ટ કરીને મારવાની કોશિશ કરે અને પોલીસવાળા એમ કરે ટ્રાફિક છે કે ટ્રાફિકમાં એમ કરે છે પોલીસવાળા અમારું કોઈ અરજી અમારતા નહીં. અમારા ગરીબ લોકોનું અમારે સીધા અમારું પેટ ભૂષણ કરવાનું અમારી માંગ છે. અમારે ચો જવાનું, અમારો રોટલો છે, રોજી રોટલો છે અમારો, અમારે ખાવાનું ગુજર અમારે ચો ચલાવવાનું.
અમે વિધવા મોનીશું, અમે ગરીબ લોકો ને અમે ભાડાના મકાનમાં રહેવા વાળા, અમે લાડી ખાઈએ, હોજે શેર લોટ લાઈન ખાવા વાળા છીએ, અમે મજૂરી કરવા વાળા છીએ આખો દિવસ. મારું ગુજરાન હોય લારી ઉપર ચલાવો છો અને આ ઇકો વાળા સમજો કે અહીંયા ટ્રાફા સમજો કે અમને એ ખોટી ટક્કરો મારે છે અને ખોટી ધમકીઓ આલે છે અને અમાને ધંધો નથી કરવા દેતા. મારી માંગ એમ છે કે ઇકો વાળાને બંધ કરાવવા હોય ઊભા રહેવાના. વાત કરીએ રાજકોટની તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અધિકારીઓને ક્લીન ચીટ આપવા મામલે કોંગ્રેસના નેતા ઇન્દ્રલીન રાજગુરુનું નિવેદન સામે આવ્યું હતું. અગ્નિકાંડમાં મોત થયા બાદ સરકારે તેના અધિકારીઓને ક્લીન ચીટ આપવાનું કામ કર્યું છે. સુરતની ઘટના, મોરબી બ્રિજની દુર્ઘટના, વડોદરા હત્યાકાંડમાં તમામ આરોપીઓ જેલની બહાર છે. તમામ આઈએએસ અને આઈપીએસને ક્લીન ચીટ આપીને બચાવી લેવામાં આવે છે. સરકાર આ ભ્રષ્ટાચાર લેનારાઓ છે એને થોડો ટાઈમ માટે અંદર કરે છે, પરંતુ ભાજપના નેતાઓ જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, આ સરકાર કરી રહી છે, ત્યારે આ ખૂબ ગંભીર વિષય છે અને એના માટે હવે ફક્ત ને ફક્ત આ બેશરમ ભાજપને રોકવાનું કામ કોઈ કરી શકે તો એ લોક જાગૃતિ જ કરી શકે. અને માટે જેમ અમે મેળામાં અને અન્ય રીતે પત્રિકાઓ દ્વારા લોક જાગૃતિનું કામ કરી રહ્યા છીએ, પણ એના કરતાં અગત્યનું રાજકોટની પ્રજાએ બંધ પાડીને જે જાગૃતિ દેખાડી છે એ પ્રકારની જાગૃતિ દેખાડશે તો જ આ ભાજપને સમજાશે. કેમ કે એ બેશરમ છે અને એ બેશરમ થી વર્તે છે કે જ્યાં લોકોની જાનની પણ કિંમત એ લોકોને નથી. મરતા હોય એટલા ગુજરાતી મરે પણ એનો ભ્રષ્ટાચાર અટકવો ન જોઈએ. આ માનસિકતા જે ભાજપની છે એને લોકો જ રૂક જાવ કહી અને એને સરકારમાંથી કાઢશે ત્યારે જ આ બધું અટકશે. રાજકોટમાં કોંગ્રેસના નેતા ઇન્દ્રલીન રાજગુરુએ પત્રકાર પરિષદમાં આચારસંહિતા ભંગ મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું અને તેમણે ચૂંટણી આચારસંહિતા દરમિયાન ધાર્મિક સ્થળોનો ઉપયોગ કરી શકાતો નથી, છતાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીમાં આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો હતો, જેને લઈને ચૂંટણી પંચમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે આ મામલાને 1 મહિનાનો સમય પણ થઈ ગયો છે, ત્યારે કોઈ ચોક્કસ કામગીરી કરવામાં આવી નથી, ત્યારે કલેક્ટરને લોકશાહીના હિતમાં પગલાં લેવાની પણ વાત કરી છે. એમાં પણ ખાસ કરીને પ્રમુખ સ્વામિનારાયણ મંદિર દ્વારા ખાસ દુરુપયોગ કરવામાં આવે છે તેવી પણ ફરિયાદ કરી હતી. સરકાર આ ભ્રષ્ટાચાર લેનારાઓ છે એને થોડો ટાઈમ માટે અંદર કરે છે, પરંતુ ભાજપના નેતાઓ જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, આ સરકાર કરી રહી છે, ત્યારે આ ખૂબ ગંભીર વિષય છે અને એના માટે હવે ફક્ત ને ફક્ત આ બેશરમ ભાજપને રોકવાનું કામ કોઈ કરી શકે તો એ લોક જાગૃતિ જ કરી શકે. અને માટે જેમ અમે મેળામાં અને અન્ય રીતે પત્રિકાઓ દ્વારા લોક જાગૃતિનું કામ કરી રહ્યા છીએ, પણ એના કરતાં અગત્યનું રાજકોટની પ્રજાએ બંધ પાડીને જે જાગૃતિ દેખાડી છે એ પ્રકારની જાગૃતિ દેખાડશે તો જ આ ભાજપને સમજાશે. કેમ કે એ બેશરમ છે અને એ બેશરમ થી વર્તે છે કે જ્યાં લોકોની જાનની પણ કિંમત એ લોકોને નથી. મરતા હોય એટલા ગુજરાતી મરે પણ એનો ભ્રષ્ટાચાર અટકવો ન જોઈએ. આ માનસિકતા જે ભાજપની છે એને લોકો જ રૂક જાવ કહી અને એને સરકારમાંથી કાઢશે ત્યારે જ આ બધું અટકશે. 19મી સદીની ગુજરાતની મહિલાઓ પર અમદાવાદના એએમએ ખાતે ગાથા ગરવી ગુજરાત અણવણી પર ખાસ પરિકલ્પના કરવામાં આવી હતી. ગુજરાતની એવી 5 મહિલાઓ કે જેમના જીવનમાં આત્મવિશ્વાસ અને મહિલાઓના સંઘર્ષની ગાથા રજૂ કરવામાં આવી હતી. ગંગાબેન યાજ્ઞિક, શિવગૌરી ગજ્જર જેવા 6 મહિલાઓના સંઘર્ષ વિશે જણાવીને 21મી સદીના લોકોને પણ પ્રેરણા મળે છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ઇતિહાસને ભૂતકાળમાંથી શીખ મેળવીને આજના સમયમાં મૂળિયાને કનેક્ટ કરવાનું છે. પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થવાની છે ત્યારે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરે લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. ત્યારે સોમનાથ મંદિરમાં પીઆઈ પટેલ દ્વારા સોમનાથ હોટલ એસોસિએશન સાથે મહત્વની મિટિંગ પણ યોજવામાં આવી હતી. ખાનગી પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવી હતી આ મિટિંગ, જેમાં સોમનાથ મંદિર અને આસપાસના વિસ્તારમાં ડ્રોન કેમેરા પર પ્રતિબંધ હોય અને તમામ હોટલ સંચાલકોએ આવનાર ગ્રાહકોને ડ્રોન કેમેરા સાથે ન રાખવા તથા ડ્રોનનો કોઈ જગ્યાએ ઉપયોગ ન કરવો, ડેટા એન્ટ્રી ફરજિયાત કરવી સહિતની સૂચનાઓ આપવામાં આવી હતી.
કાર્યક્રમ છે ગાથા ગરવી ગુજરાતોની. એ 19મી સદીની કેટલીક મહિલાઓ વિશે એમાં વાત છે, પણ એવી મહિલાઓ છે કે જે આજે આપણને 21મી સદીમાં પણ ઇન્સ્પાયર કરે. એમનું જીવન, એમનો સંઘર્ષ, એમને પડેલી મુસીબતો અને એ મુસીબતોમાંથી જે રીતે પોતાનો માર્ગ કંડારે છે, એટલે એમની વાત સાંભળીએ તો આજે આપણને પણ ગૌરવ પણ થાય આપણા વારસા માટે, આપણા ઇતિહાસ માટે, અને સાથે સાથે એમાંથી પ્રેરણા પણ મળે. એક ઇતિહાસ શિક્ષક તરીકે મને હંમેશા એમ લાગ્યું છે કે ઇતિહાસનું એક કામ એ ભૂતકાળમાંથી પ્રેરણા મેળવવાનું પણ છે, ભૂતકાળમાંથી ગૌરવ પ્રાપ્ત કરવાનું પણ છે, આપણા મૂળિયા સાથે આપણી જાતને કનેક્ટ કરવાનું પણ છે. અને એ દૃષ્ટિએ ગાથાની આ જે ગરવી ગુજરાતણો છે, આ જે મહિલાઓ છે, એમનું જીવન, એમનો સંઘર્ષ આપણને આપણા મૂળિયા પ્રત્યે, આપણા ભૂતકાળ માટે ગૌરવની લાગણી પણ પેદા કરે છે અને આપણને પ્રેરણા પણ આપે છે. મહિલાઓ તો ઘણી છે, પણ એમાંથી થોડો સમયને ધ્યાનમાં રાખી અને મેં 7 મહિલાઓને પસંદ કરી છે. જેમ કે હરકુંવર શેઠાણી, જેમણે અમદાવાદમાં સૌથી પહેલી કન્યાશાળા શરૂ કરી હતી. એક નાની બેન ગજ્જર, જે વિધવા હતા અને એમણે સુરતમાં વનિતા વિશ્રામ નિરાધાર બહેનો માટે શરૂ કર્યો હતો. એક હતા પુતળીબાઈ કાબરાજી, એ મુંબઈના પારસી બહેન હતા અને એમણે સ્ત્રીઓના મેગેઝિનના એડિટર તરીકે, મહિલા તંત્રી તરીકે 3 દાયકા સુધી કામ કર્યું હતું. એવી અનેક મહિલાઓ છે આની અંદર. મહેસાણા નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર મિલકત જપ્તી કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મહેસાણા કૃષ્ણના ઢાળમાં જે વેપારીઓની દુકાનો કપાતમાં ગઈ હતી, આ વેપારીઓનું વળતર મહેસાણા નગરપાલિકાએ વર્ષો વીતવા છતાં ચૂકવ્યું ન હતું. આથી મહેસાણા કોર્ટમાં કાનૂની લડાઈ બાદ કોર્ટના આદેશને પગલે 7 કરતાં પણ વધુ વેપારીઓના 15 લાખથી પણ વધુ વળતર ચૂકવવા જપ્તી વોરંટ કાઢવામાં આવ્યું હતું. વર્ષોની કાનૂની લડાઈ બાદ મહેસાણા વેપારીઓ જપ્તી વોરંટ અને કોર્ટ કર્મચારીઓ સાથે મહેસાણા નગરપાલિકા મિલકત જપ્તી કરવા માટે પહોંચ્યા હતા. મહેસાણા નગરપાલિકા ચીફ ઓફિસરની ગેરહાજરીમાં પ્રમુખ સહિત જવાબદાર અધિકારીઓએ મિલકત જપ્તીમાં સમાધાનનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ વળતરથી વંચિત વેપારીઓએ આખરે કોર્ટ કર્મચારી અને વકીલ સાથે મળીને મહેસાણા નગરપાલિકાની મિલકત જપ્તી કરવાનું શરૂ કર્યું હતું. મહેસાણા નગરપાલિકાના ઇતિહાસમાં ભૂતકાળમાં ક્યારેય ન બની હોય તેવી આ ઘટના આજ રોજ બનેલ છે કે મહેસાણા નગરપાલિકાએ વળતરની રકમ ન ચૂકવતા મહેસાણા કોર્ટે અહીંયા દરખાસ્તના વોરંટ મોકલેલું. એ વોરંટ અનુસંધાને અરજદારો હાલ મહેસાણા નગરપાલિકાની મિલકતને કે જે કોર્ટના આદેશ પ્રમાણે અહીંયા સીલ મારવાની પ્રક્રિયા ચાલુ છે. ખરેખર મહેસાણા નગરપાલિકા માટે આ કાળો દિવસ કહેવાય. આ એમના અણધર વહીવટ, અણઆવડત વહીવટ એના કારણે આ બન્યું હોય તેવું મારું ચોક્કસ માનવું છે. મિલકત તો એમને અહીંયા જે અરજદારો દ્વારા બતાવવામાં આવી તે મિલકત, તેના સાધનો તેમજ કોમ્પ્યુટર વગેરે અનેક વસ્તુઓ અહીંયા સીલ મારવાની પ્રક્રિયા હાલ ચાલી રહેલ છે. હું જ્યારથી સમજુ છું ત્યારથી તેમજ મેં માહિતી લીધી એ પ્રમાણે મહેસાણા નગરપાલિકાના ઇતિહાસમાં આવું પ્રથમવાર બનેલ છે. આ એક કાળી તીલી સમાન છે, આ એક કાળો દિવસ સમાન છે કે એમના પાપે, મહેસાણાના હાલના સત્તાધીશોના પાપે આ મહેસાણાની મિલકત સીલ થઈ રહેલ છે. ગોવિંદ મહાદેવ ટ્રસ્ટના જે ભાડુઆતો અને માલિકો એમને જે તે વખતે જ્યારે એમની કપાતમાં દુકાનો ગયેલી હતી અને એ વખતે એમને જે એવોર્ડ ચૂકવવામાં આવ્યો હતો એ પછી એમને કોર્ટમાં અરજી કરેલી હતી અને અરજીના આધારે આજે ગઈકાલે નગરપાલિકામાં એ લોકોએ જે કોર્ટે હુકમ કર્યો હતો એ પ્રમાણે મહેસાણા નગરપાલિકામાં એ લોકો જપ્તી માટે આવેલા હતા. ગઈકાલે ક્યાંક નગરપાલિકાનું બોર્ડ હતું ને એક પરમ દિવસે બોર્ડ હતું અને એવી ચર્ચા થઈ હતી કે ભાઈ ચીફ ઓફિસર આવે એટલે આવજો, પરંતુ મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફિસર દર્શનસિંહ ચાવડા એ અત્યારે રજા ઉપર છે અને 12 તારીખની રજા ઉપર છે. એટલે ઇન્ચાર્જ ચીફ ઓફિસર જે હતા એ એમની નગરપાલિકામાં વ્યસ્ત હોવાના કારણે આજે કોઈ અધિકારી મહેસાણા નગરપાલિકામાં હાજર નથી અને સામેની જે પ્રતિવાદીઓ જે છે એ લોકોએ આજે એમના વકીલ સાથે અને કોર્ટના જે અધિકારીઓ હતા એમની સાથે નગરપાલિકાના જે કોમ્પ્યુટરો છે અને જે સ્ટોર રૂમ ને બધું છે એમાં સીલ મારવા માટે આવ્યા હતા અને આજે એમને સીલ માર્યું છે. આ અમારા માટે પણ એક દુઃખદ ઘટના છે, કારણ કે અધિકારી હાજર ના હોવાના કારણે ક્યાંક કોક લેવલે એનું સમાધાન કરવાની જે વાતો હોય એ સમાધાન કરવાની વાતો નથી થઈ શકી
અને અમારા વકીલશ્રીએ એ પણ આજે મહેસાણા બહાર હોવાથી એ પણ જે વકીલ હતા અમારા એ પણ હાજર નહોતા. એટલે ક્યાંક કોઈક લેવલે અમે આનું કંઈક સમાધાન કરવાના જે પ્રયત્ન હતા એ નથી કરી શક્યા. એને લીધે આજે મહેસાણા નગરપાલિકાની જે રૂમ છે અને કોમ્પ્યુટરો છે ગુમાસ્તા ધારાના અને વેરાના એ કોમ્પ્યુટર એ લોકો એક રૂમમાં સીલ કર્યું છે. અને આગામી દિવસમાં અમે એમને વિનંતી કરી છે કે અમારા ચીફ ઓફિસર હાજર થશે એટલે જે પણ હશે એને આપણે સાથે બેસી અને નિવાડો લાવવાનો પ્રયત્ન કરીશું. ભુજની ધન્વંતરી સ્કૂલ કે જેણે 2.5 દાયકામાં કચ્છના 2000થી પણ વધારે દિવ્યાંગ બાળકોને આત્મવિશ્વાસથી મજબૂત કરીને સમાજમાં ભેળવ્યા છે. શાળા દ્વારા આપવામાં આવેલા વોકેશનલ ટ્રેનિંગમાં દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલા રાખડી અને ચોકલેટ તેમજ અન્ય વસ્તુઓનું વેચાણ ધન્વંતરી સ્કૂલમાં રાખવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ નફો મેળવવાનો નહીં પરંતુ દિવ્યાંગ બાળકોમાં કૌશલ્ય વિકસાવવાનો છે. વર્ષ 2001ના ભૂકંપમાં ધરાશાયી થયેલી ધન્વંતરી દિવ્યાંગ બાળકોની સ્કૂલને રાજ્ય સરકારે સહયોગ કરીને ફરી બેઠી કરી ગુજરાત સરકારની મદદથી વટવૃક્ષ બનેલી દિવ્યાંગ માટેની શાળાએ કચ્છના 2000થી વધારે દિવ્યાંગ બાળકોને સમાજના મુખ્ય પ્રવાહની સાથે જોડ્યા છે. એક સમયે માનસિક વિકલાંગ ગણાતા બાળકોએ ધન્વંતરી સ્કૂલમાં યોગ્ય માવજત અને તાલીમના કારણે બેંકમાં ક્લાર્ક, શાળામાં ટીચર, ઇલેક્ટ્રિશિયન, બ્યુટિશિયન, કંપનીના નોકરી સહિતના ક્ષેત્રમાં કામગીરી કરી રહ્યા છે. ધરતીકંપ બાદ કચ્છના લોકોના પુનર્વસનમાં દિવ્યાંગ બાળકોની ચિંતા સેવીને ગુજરાત સરકારે સંવેદનશીલતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. 1 ઓગસ્ટથી આયોજિત રાખી મેળામાં દિવ્યાંગ બાળકો દ્વારા જાતે બનાવવામાં આવેલી રાખડી, માટીકામની વસ્તુઓ, ઘર સુશોભનની વસ્તુઓ તથા ચોકલેટનું વેચાણ કરવામાં આવશે. જન્મથી જ સાંભળી કે બોલી ન શકનારા સ્પેશિયલ બાળકો માટેની આ ધન્વંતરી સ્કૂલ છે. ધન્વંતરી સ્કૂલ દિવ્યાંગ બાળકો વિવિધ કેટેગરીના જેમ કે શ્રવણ, મંદબુદ્ધિ, સેરેબ્રલ પાલ્સીના બાળકોને અભ્યાસ અને તાલીમ આપવાનું કામ કરે છે. એ જ તાલીમના ભાગરૂપે અત્યારે શાળામાં છેલ્લા 2 વર્ષથી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં બાળકોની જે સ્કિલ છે એને આગળ વધારવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી ભવિષ્યમાં પગભર થઈ શકે, પોતાના કુટુંબને અને સમાજને ઉપયોગી થઈ શકે. અને એ જ દરમિયાન બાળકોએ જે વસ્તુ બનાવેલી છે એનું આજે આપણે પ્રદર્શન રાખ્યું છે અને વેચાણ છે. હું જાહેર જનતાને અપીલ કરીશ કે બાળકોને સામાન્ય પ્રવાહમાં આપણે ભેળવવાનો જે પ્રયત્ન કરીએ છીએ એમાં સહયોગી બને અને સંસ્થાને એ રીતે મદદ કરે કે જે બાળકો અત્યારે આપણી સાથે જોડાયેલા છે ઉપરાંત પણ જે દિવ્યાંગ બાળકો છે એને પગભર થવા માટેનો એક અવસર મળે. અત્યારે જે બાળકો છે એ રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને રાખડી બનાવેલી છે, ચોકલેટ બનાવેલી છે, પણ એ ઉપરાંત બાળકો સિલાઈ બહુ સારી કરે છે, મડવર્કની ખૂબ નાની નાની જે કલાકૃતિ છે એ પણ સરસ બનાવે છે, હેન્ડક્રાફ્ટેડ ઘણી બધી વસ્તુઓ છે સુશોભનની એ પણ બાળકો બનાવતા હોય છે. આવક કરતાં પણ આપણો જે હેતુ છે એ બાળકોને સ્કિલ ડેવલપ કરવાનો છે અને એ જે આવક આવે છે એમાંથી વસ્તુ બનાવવા માટેનું રો મટીરિયલ અને બાળકોનો સ્ટાઇપેન્ડ માટે આપણે યુઝ કરીએ છીએ. નફાના ધોરણ માટે આપણે આ કાર્ય કરતા નથી. સામાન્ય બાળકો અભ્યાસમાં નબળા તેમજ વર્તન કરવામાં થોડા આક્રમક કે વધુ શાંત હોય તો પરિવારજનો ચિંતામાં મુકાઈ જતા હોય છે, પરંતુ જે બાળકો શારીરિક અને માનસિક ખામી સાથે જન્મે તે બાળકોનો ઉછેર કરવો કે તેમને અભ્યાસ કરાવવો એ ખૂબ જ ધીરજ, મહેનત અને પુણ્યનું કામ છે. આવા બાળકોને સમાજ સ્વીકારે અને બાળકો ખુદ આત્મવિશ્વાસ સાથે સમાજમાં પોતાનું સ્થાન મેળવી રોજગાર મેળવી શકે તે રીતે તેમને તૈયાર કરવા માટેની સફર વાલીઓ તેમજ બાળકો માટેની પીડાજનક અને થકવી દેનારી હોય છે. ધન્વંતરી શાળામાં દિવ્યાંગ બાળકોને બિહેવિયર તેમજ અભ્યાસ માટેની તાલીમ આપવામાં આવે છે, જેથી ભવિષ્યમાં બાળકો પગભર થઈ શકે. સરહદી કચ્છમાં મનોદિવ્યાંગ, શ્રવણમંદ, ઓટિઝમ ધરાવતા બાળકો માટે આ શાળા વરદાનરૂપ છે. છેલ્લા 2.5 દાયકાથી કચ્છના 2000થી વધારે વિવિધ દિવ્યાંગતા ધરાવતા બાળકોને આત્મવિશ્વાસથી મજબૂત કરીને સમાજમાં ભેળવ્યા છે. પરેશ રાજગોર, નિર્માણ ન્યૂઝ, કચ્છ. તો આ અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.